વધારો થયો છે। શરદી ખાંસી સહિતના કેસમાં વધારો। સોલા સિવિલમાં એક મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે। પાછલા એક અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા છે, તો ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે। ડેન્ગ્યુના 87, મલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા, તો માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મલેરિયાના 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે। તો સતત રોગચાળો છે તે વધી રહ્યો છે। ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે, તો સ્વાઇન ફ્લૂના કેસીસ પણ વધી રહ્યા છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસીસમાં પણ વધારો। શરદી ખાંસી સહિતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અને આવનારા સમયમાં આ ડબલ ઋતુ છે તેની પણ વધુ અસર થશે, કારણ કે ત્રિવડી ઋતુનો માર લોકોને સહન કરવો પડી શકે છે, એટલે રોગચાળો વધે તેવી શક્યતાની વચ્ચે હાલ પણ રોગચાળો વકર્યો છે। તો શરદી ખાંસી સહિતના કેસમાં વધારો સાથે સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। એક તરફ ગરમી છે તો બીજી તરફ માવઠાની પણ આગાહી છે, અને આ રોગિષ્ટ વાતાવરણના કારણે સતત રોગચાળો છે તે વકરી રહ્યો છે। તો સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, જે પ્રકારથી રોગચાળો વકરી રહ્યો છે અને જે ડબલ ઋતુ છે તેના કારણે વધુ કેસીસ પણ વધી રહ્યા છે, શું વધુ અપડેટ છે સંજય આપની પાસે? બિલકુલ લુબના, જે પ્રકારે હવામાન વિભાગની જે આગાહી હતી અને તે પ્રમાણે જે છે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, અને સાથે સાથે ડબલ ઋતુનો અનુભવ જે છે દિવસ દરમિયાન જે છે તે કાળઝાળ ગરમીનો અનુભવ છે, અને રાત્રિ દરમિયાન જે છે તે જે ઠંડક જે છે વાતાવરણમાં જોવા મળે છે, અને એના કારણે અમદાવાદમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક બીમારીના કેસો એટલે કે રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે। સાથે સાથે જે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસો જે છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે, અને ખાસ કરીને અમદાવાદ સોલા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં 16 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ જે છે તે સોલા સિવિલમાં જોવા મળ્યા છે। એક મહિનાની વાત કરવામાં આવે એટલે કે માર્ચ મહિનામાં 55 જેટલા કેસ સ્વાઇન ફ્લૂના જે છે તે સોલા સિવિલમાં નોંધાયા છે, અને આ ઉપરાંત અન્ય જે બીમારીના કેસોની જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 કેસ જે સોલા સિવિલમાં નોંધાયા છે, મેલેરિયાના 672 કેસ સોલા સિવિલમાં નોંધાયા છે, અને ચિકનગુનિયાના 33 જેટલા કેસ જે છે તે નોંધાયા છે। એટલે કહી શકાય કે નોંધપાત્ર વધારો જે છે તે આ ડબલ ઋતુના કારણે રોગચાળામાં જોવા મળ્યો છે, અને જે ડબલ ઋતુના કારણે શરદી ખાંસી અને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ જે છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેસીસ છે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના તે પણ સતત વધી રહ્યા છે, સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે।